નમસ્કાર. દીકરીના લગ્ન એટલે દરેક પરિવાર માટે એક મોટો અને ખુશીનો પ્રસંગ, પણ સાથે જ એક મોટો ખર્ચ પણ હોય છે. તો આ ખર્ચમાં સરકાર કઈ રીતે મદદ કરી શકે છે? આજે આપણે બધી જ વિગતો જાણીશું કુંવરબાઈનું મામેરું યોજના વિશે. આ એક એવી યોજના છે જે દીકરીના લગ્નમાં ખરેખર એક મોટો આર્થિક ટેકો બની શકે છે. ચાલો આખી યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ. પણ એક મિનિટ, આપણે યોજનાની ડિટેલ્સમાં જઈએ એ પહેલાં એના નામ વિશે વાત કરીએ. કુંવરબાઈનું મામેરું. આ મામેરું શબ્દનો મતલબ શું થાય? ચાલો પહેલાં એ સમજી લઈએ, કારણ કે એમાં જ આખી યોજનાનો સાચો અર્થ છુપાયેલો છે. જુઓ, ગુજરાતમાં મામેરું એક બહુ જ સુંદર રિવાજ છે. જ્યારે ભાણીના લગ્ન હોય ત્યારે એના મામા એટલે કે મમ્મીના ભાઈ પ્રેમથી જે ભેટ સોગાતો લાવે છે ને, એને મામેરું કહેવાય. બસ આ યોજનામાં સરકાર એ જ મામાની ભૂમિકા ભજવે છે. સરકાર પોતે જ દીકરીને મામેરું કરીને આર્થિક મદદ કરે છે. કેટલો સરસ વિચાર છે, નહીં? તો આજે આપણે આખી વાતને બરાબર સમજી લઈશું. પહેલાં તો એ જોઈશું કે આ યોજનાથી ફાયદો શું થાય છે અને એનો હેતુ શું છે. પછી લાભ લેવા માટેની શરતો શું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે, ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી અને અરજી કર્યા પછી શું, બધું જ કવર કરીશું. ચાલો તો આવી જઈએ સીધા મુદ્દા પર. આ યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે અને સરકાર આ યોજના લાવે શા માટે? એનો હેતુ શું છે? તો જુઓ, આ યોજના હેઠળ સીધા 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા દીકરીના પોતાના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ વચેટિયા નહીં, કોઈ ચક્કર નહીં, એકદમ પારદર્શક રીતે. અચ્છા, અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેમી છે. આ રકમ પહેલાં 10,000 રૂપિયા હતી, પણ સરકારે એમાં વધારો કર્યો છે. એટલે કે જો લગ્ન 1 એપ્રિલ 2021 પછી થયા હોય તો પૂરા 12,000 રૂપિયા મળે છે. અને જો એ તારીખ પહેલાં થયા હોય તો જૂના નિયમ પ્રમાણે 10,000 રૂપિયાની સહાય મળતી હતી. તો સરકાર આ પૈસા આપે છે એની પાછળ બે મોટા કારણો છે. પહેલું તો એ કે જે પરિવારો આર્થિક રીતે નબળા છે એમને દીકરીના લગ્નનો ખર્ચ ઉપાડવામાં થોડી રાહત મળે. અને બીજો હેતુ એનાથી પણ મોટો છે કે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને બાળ લગ્ન જેવી કુપ્રથાઓ બંધ થાય. ઠીક છે, તો ફાયદા તો સમજી લીધા, પણ હવે સૌથી મોટો સવાલ, આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? ચાલો ફટાફટ એની પાત્રતાની શરતો ચેક કરી લઈએ. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. પહેલી શરત, ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ. બીજું, કન્યા અનુસૂચિત જાતિ એટલે કે SC અથવા તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC/OBC કેટેગરીમાંથી હોવી જોઈએ. ત્રીજું, પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, લગ્ન થયાના 2 વર્ષની અંદર જ અરજી કરી દેવાની. એના પછી નહીં ચાલે. હા, એક પરિવારમાંથી વધુમાં વધુ 2 દીકરીઓને આ લાભ મળે છે. અને એક સારી વાત એ પણ છે કે જો કોઈ વિધવા બેન ફરીથી લગ્ન કરે તો પણ એમને આ યોજનાનો લાભ મળી શકે છે. ચાલો માની લઈએ કે પાત્રતાની બધી શરતો પૂરી થાય છે. તો હવે શું? હવે વારો આવે છે કાગળિયા ભેગા કરવાનો. તો કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે? ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ. ઓકે, તો આ રહ્યું લિસ્ટ. કન્યાનું આધાર કાર્ડ તો જોઈશે જ, સાથે પિતા કે વાલીનું આધાર કાર્ડ પણ. પછી કન્યાનો જાતિનો અને પિતા વાલીનું આવકનો દાખલો. લગ્નનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તો ફરજિયાત છે. પછી કન્યાની બેંક પાસબુક, વર કન્યાનો સાથેનો એક ફોટો, વરરાજાની ઉંમરનો પુરાવો અને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. એક વાત પર ખાસ ધ્યાન આપજો, બેંક એકાઉન્ટ કન્યાના પોતાના નામનું જ હોવું જોઈએ અને એમાં પિતાનું નામ લખેલું હોવું જરૂરી છે. આ ભૂલતા નહીં. અને જુઓ, આ કંઈક એવું દેખાય છે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આ તો ખાલી એક નમૂનો છે, પણ આમાં બધી જ માહિતી એકદમ સાચી અને ચોકસાઈથી ભરવાની હોય છે. એ યાદ રાખવું. હવે સૌથી સારી વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે. ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કઈ રીતે કરવાની છે. યાદ રાખજો, અરજી કરવા માટે માત્ર ને માત્ર એક જ ઓફિશિયલ જગ્યા છે, ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ. એની વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in. બીજી કોઈ વેબસાઇટ પર જવાનું નથી. આ જ પોર્ટલ પર સરકારની બીજી પણ ઘણી યોજનાઓની માહિતી અને અરજી કરી શકાય છે. આ પ્રોસેસ ખરેખર બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં તો જો તમે નવા યુઝર હોવ તો આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન કરી લો. એકવાર યુઝર આઈડી પાસવર્ડ બની જાય એટલે એનાથી લોગિન કરો
અંદર જશો એટલે ઘણી બધી યોજનાઓ દેખાશે. એમાંથી કુંવરબાઈનું મામેરું યોજના શોધીને સિલેક્ટ કરો. પછી બસ ફોર્મમાં પૂછેલી બધી વિગતો ભરતા જાઓ. તમારી પર્સનલ ડિટેલ્સ, લગ્નની વિગતો, બેંકની વિગતો. પછી જે ડોક્યુમેન્ટ્સ આપણે આગળ જોયા એ બધાને સ્કેન કરીને અપલોડ કરી દો. અને છેલ્લે સબમિટ કરતા પહેલાં એકવાર બધું બરાબર ચેક કરી લેજો. બસ થઈ ગયું. ચલો, અરજી તો સબમિટ કરી દીધી. પણ હવે શું કરવાનું? અરજીનું શું થયું એ કેમ ખબર પડશે? ડોન્ટ વરી, એનો પણ રસ્તો છે. ચાલો જોઈએ. અરજીનું સ્ટેટસ ચેક કરવું એકદમ સહેલું છે. બસ પાછા સમાજ કલ્યાણ પોર્ટલના હોમ પેજ પર જાઓ. ત્યાં તમારી અરજીની સ્થિતિ જેવી લિંક દેખાશે. એના પર ક્લિક કરો. પછી તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સ્થિતિ જુઓ પર ક્લિક કરો. બસ તમારી અરજી ક્યાં પહોંચી, એનું શું સ્ટેટસ છે, બધું તમારી સ્ક્રીન પર આવી જશે. અને હા, એક વાત ગાંઠ બાંધી લેજો. અરજી સબમિટ કર્યા પછી જે એપ્લિકેશન નંબર મળે ને એને ક્યાંક બરાબર સાચવીને લખી લેજો, ફોટો પાડી લેજો. કારણ કે આ નંબર વગર તમે સ્ટેટસ ચેક નહીં કરી શકો કે આગળ કોઈ વાતચીત પણ નહીં કરી શકો. આ નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ આ હતી કુંવરબાઈના મામેરા યોજનાની સંપૂર્ણ વાત. પણ જતાં એક સવાલ મનમાં આવે છે. શું આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી મામેરા જેવી સુંદર પરંપરાઓને એક નવું સ્વરૂપ આપીને એને વધુ લોકો સુધી, ખાસ કરીને જેમને ખરેખર જરૂર છે, એમના સુધી પહોંચાડી શકાય? વિચારવા જેવી વાત છે ખરું ને? આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે. આભાર.